વાગરા શાખા જીઆઈડીસીમાં વારિટીઝ કેમિકલ પ્રાઇવેટમાં સુરક્ષાનો સરેઆમ ભંગ, ઊંચાઈ પર મોતને આમંત્રણ આપતી કામગીરી સામે સવાલો. વાગરા તાલુકાની શાખા જીઆઈડીસી સ્થિત વારિટી કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સુરક્ષાના નિયમોને ખુલ્લેઆમ નેવે મૂકવામાં આવ્યા હોવાનું ગંભીર દ્રશ્યો સામે આવ્યા છે. કંપનીની પરિસરમાં ઊંચાઈ પર પતરાના શેડનું કામ ચાલી રહ્યું હોવા છતાં કામદારોને ફરજિયાત સુરક્ષા સાધનો વિના જ જોખમી કામગીરી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે, જેના કારણે સમગ્ર મામલે કંપનીની બેદરકારી અને શ્રમિકોની સલામતી પ્રત્યેના વલણ સામે અનેક સવાલો ઊભા થયા છે. સ્થળ પરથી મળતી માહિતી મુજબ કામદારો કોઈપણ પ્રકારની સેફ્ટી બેલ્ટ, સેફ્ટી હાર્નેસ, હેલ્મેટ કે અન્ય જરૂરી સુરક્ષા સાધનો વિના ઊંચાઈ પર કામ કરતા જોવા મળ્યા હતા. ઔદ્યોગિક વિસ્તારોમાં કામદારોની સલામતી માટે કડક નિયમો હોવા છતાં આવા નિયમોનો ભંગ થતો હોવાની ઘટના ચિંતા વધારી છે. જાણે કંપની સંચાલકો માટે શ્રમિકોના જીવની કોઈ કિંમત જ ન હોય તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. દહેજ અને શાખા જીઆઈડીસી સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં ભૂતકાળમાં સુરક્ષાની બેદરકારી કારણે અને અકસ્માતો સર્જાયા છે અને કેટલાક શ્રમિકોના જીવ ગુમાવ્યા છે. તેમ છતાં કેટલીક કંપનીઓ હજુ પણ સુરક્ષાના મુદ્દે ગંભીરતા દાખવતી નથી, જે અત્યંત ચિંતાજનક બાબત માનવામાં આવી રહી છે. જો આવી જ રીતે બેદરકારી ચાલુ રહેશે અને કોઈ દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે. શ્રમિકોના જીવન સાથે ચેંડા સમાન આ ઘટનાને લઈ શ્રમ વિભાગ, ફેક્ટરી નિરીક્ષક કચેરી તેમજ સંબંધિત તંત્ર તાત્કાલિક તપાસ હાથ ધરે અને સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરનાર જવાબદાર કંપની સત્તાધીશો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે. ઔદ્યોગિક વિકાસના નામ શ્રમિકો સલામતી સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન ન ચાલે અને નિયમોના ભંગ બદલ જવાબદારોને કાયદાનો પાઠ ભણાવવો જરૂરી બન્યો છે.